વરલની અંદર જ રહેવાનું છે. ગામની ટીમો છે. હા કહી દો એ જે જીતે કપ તો વરલની અંદર રહેવાનું છે. જે જીતે મારો ભૌતિક અને પણ ક્રિકેટનો બહુ શોખ છે, પણ ક્રિકેટ રમાય ત્યાં સુધી ઘડીક વાર બ્રેક પાડીને પણ એ લોકો જો આમ બોરખાઓ આવી ગયા. શ્યામ 11 વરલનો વિજય થઈ ગયો છે અને હવે ટ્રોફીની અમારા સરપંચ સંજયભાઈ પાટડિયા અને લાલાભાઈ ટ્રોફી એનાયત કરે છે. જય માતાજી મિત્રો, જય માધવ મોરપીસવાળા. અમારા નવા બ્લોગમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. તો આજે અમે આવ્યા છે ગોટાળીની બાજુમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, ત્યાં ક્રિકેટ રમવા આવ્યા છે. અમારા ઠાકોર સમાજનું આયોજન હતું આજમાં. આજ મારે પણ મેચ રમવાની હતી, પણ ટૂંકમાં મોડું થઈ ગયું. મારે એક લગ્નમાં એક ફોટા પાડવા જવાનું હતું. અમારો તો બાદશાહ કેપ્ટન છે, સાવ ફિલિંગ કરે. તો મિત્રો ઠાકોર વરલને 100 કેટલા રન થયા? 112 રન થયા છે અને સામેની ટીમ છે પાલીતાણા વાળી, હે જીતી ગયા. ઠાકોર વરલની ટીમ જીતી ગઈ છે. હવે આખો દી આપણે વ્લોગ બનાવીશું, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. જીતનો ઉત્સાહ કેવો હોય અમારા દીપકભાઈ છે. જીતની ખુશીમાં હવે કહી શકો છો બધી આખી ટીમ. અમારા ભાઈ મુન્નાભાઈ છે. મારો તો મેળ ન આવ્યો કારણ કે હું મોડો જાગ્યો હતો દુકાનેથી, એટલે હું ન આવી ગયો. મારા પાસે શૂટિંગમાં જવાનું હતું, લગ્નને એક શૂટિંગમાં, અને ત્યાંથી પછી મોડો જાગો આમ થયો તો મારે મોડો જાગવાની ટેવ, એટલે મેં વ્લોગ જ મોડો સ્ટાર્ટ કર્યો હતો. અને પાછળ તમે જોઈ શકો છો અમારા વિક્રમભાઈ, મારા દાદાના દીકરા થાય, અને અમારા લાલુ ને અમારા જોઈ શકો છો આ બધા અમારા કુટુંબના બાળકો અત્યારે થાય ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે. હવે અમારે કાંઈક ખર્ચા કરવા પડશે. અને અમારે ક્રિકેટની કાંઈક આવી કાંઈક પીસ છે. ચાલો ધીમે ધીમે કરતા તમને છે ને પીસની પણ આરસીસી વાળી પીસ છે. દોડો એકદમ ફાસ્ટ હાલે. સ્ટમ્પ મિત્રો તમને આની પહેલાંના વિડીયોમાં મેં તમને દેખાડ્યું હતું ગોટાળી, અને ગોટાળી ખોડિયારમાંનો એક વ્લોગ બનાવ્યો હતો, પહેલો અમારો વ્લોગ હતો. અને હવે તમને ગ્રાઉન્ડથી ગોટાળીમાંનું મંદિર દેખાડીશ. કદાચ ધીમે ધીમે અત્યારે ધુમ્મસવાળું વાતાવરણ છે. જો આવડે ગોટાળીવાળા ખોડિયારમાંનું મંદિર છે. અને પહેલા વિડીયોમાં તમને ત્યાંથી મેં ગ્રાઉન્ડ દેખાડ્યું હતું, અને અત્યારે ગોટાળી દેખાડું છું. એમાં ખોડિયારમાંનું દર્શન કરવા અમે જઈશું. ક્રિકેટ પૂરા થયા પછી, ક્રિકેટ પૂરી થઈ ગયા પછી આયોજક બધાને ઉતાવળ રાખવાનું કહે છે, નકર 5 સાડા 5 પાછો દી આથમી જાય, એટલે પછી ડે નાઇટ તો છે નહીં. તમને આખા ગ્રાઉન્ડની તમને ફૂલ સ્ક્રીન પર દેખાડી દઉં. મસ્ત એવી આખો દી મજા જ આવશે આજના વ્લોગમાં તમને. ગ્રાઉન્ડની અંદર આવી ગયા છે. ક્રિકેટ શરૂ થવાની વાર છે. અત્યારે જમવાનો બ્રેક પડ્યો, અને આ બધું ગ્રાઉન્ડની આજુબાજુનું બધું લોકેશન. મેં ઓલા પણ ગયા હતા, જો અહીંયા ગોટાળીવાળા ખોડિયારમાંનું મંદિર છે. અમે એની પહેલાં વિડીયોમાં દેખાડ્યું હતું. ત્યાંથી ગ્રાઉન્ડ કેવું દેખાય છે. ગોટાળીવાળા ખોડિયારમાંનું મંદિર છે. અમે ત્યાં પણ દર્શન કરીશું ક્રિકેટ પૂરી થઈ ગયા પછી.
આ બધું વાડીનું ક્રિકેટની ગ્રાઉન્ડની બાજુમાં પણ એક વાડી આવેલી છે. શ્યામ 11 વરલનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. પહેલાં તેમને ફિલ્ડિંગ આવી છે, જોઈ શકો છો. ને ભાવનગર જય 11, વિજયભાઈ જય 11 હતી ને ભાવનગરની જય 11 ભાવનગર, એ લોકો બેટિંગ કરે છે અત્યારે. મસ્ત એવું આયોજન કર્યું છે આયોજકોએ. આજે રજાનો દિવસ છે એટલે કે રવિવાર છે. મહેશભાઈ ક્રિકેટનો એટલો શોખ છે ને તો દર રવિવાર ગમે ત્યાં આયોજન હોય ને આખા ભાવનગર જિલ્લામાં ગમે ત્યાં પહોંચી જાય. શ્યામ 11 વરલ અમારા અશોકભાઈની ટીમ છે. અને આજે મેં ગ્રાઉન્ડમાં ફરતો આટો માર્યો પણ મને કાંઈ દેખાણે નહીં અશોકભાઈ, એટલે આજે કદાચ ફ્રી નહીં હોય. અને અશોકભાઈનો શ્યામ સાઉન્ડ વરલ એમાં અમારા હસુભાઈ ક્યારેક જો લાઈવ હોય તે કરે છે. હસુભાઈ ઓપરેટર છે એના, અશોકભાઈનો ભાઈ આવે છે. એ મારો નાનો દીકરો છે, એને પણ એ કે હું આવ્યો કે મારેથી કે ક્રિકેટમાં તમારે જોવા આવું છે. એને પણ અત્યારે દેખાય શોખ છે. અમારો નાનો દીકરોનું નામ છે તક્ષક. મિત્રો અમારી જીતેલી ટીમ હામમાં બેઠી છે. હજી અમે ધીમે ધીમે ત્યાં જઈશું. એ લોકો જમીન ત્યાં વહી ગયા છે. અને હજી આને પછીનો ફાઇનલ રાઉન્ડ આ ટીમ અત્યારે જે રમે શ્યામ 11 વરલ અને ભાવનગરની એ ટીમ જે જીતશે ને એ ટીમ ફાઇનલમાં આવશે. ભાવનગર જય 11નું પેલું બેટિંગ છે, શ્યામ 11 આજે ફિલ્ડિંગમાં છે, જોઈ શકો છો તમે. આ ક્રિકેટનું રમેશભાઈ એ બોલ નાખ્યો, અમ્પાયરે વાઇટ આપી દીધો. અમે ક્રિકેટ રમવા આવ્યા હતા તે અમારા દિનેશભાઈ, મારા કાકા થાય દિનેશભાઈ વજાપરા, એ પણ ક્રિકેટ જોવા આવ્યા છે. હું કોઈ પણ જગ્યાએ ગમે ને ગરીબ આપણા સમાજની અંદર હશે ત્યાં રસોડું કરવું હોય હાવ ફ્રીમાં અને મારું પોતાનું પેટ્રોલના ખર્ચે હું આવીશ. આપણા સમાજની અંદર હોવું જોઈએ, ઠાકોર સમાજની અંદર, બરોબર. અને આપણે ક્રિકેટમાં જો ગમે ને આમ આયોજક કરવાનું હોય, હા, સેવાનું કામ હોય તો 1 રૂપિયો નહીં લેવાનો. મિત્રો આ જે પણ ટીમ જીતે ને સેમીફાઇનલમાં ભાવનગરની અને શ્યામ 11 વરલ, એમાં જો આપણે ઠાકોર 11 વરલ સામે ટકરાશે, જો આમ બધા ખેલાડીઓ જો આમ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે અમારો રાઉન્ડ ક્યારે આવે. ને આજમાંથી કે અમારો ફાઇનલ જીતીને જ જાવ. આજે આપણે વ્લોગ છે ને આજનો આપણો વ્લોગ છે ને સ્પેશિયલ ક્રિકેટની ઉપર જ છે. આખો દિવસ આપણે આવી રહેવાનું છે ક્રિકેટના ગ્રાઉન્ડમાં. અને આખો દિવસ આજમાં સ્પેશિયલી આજ ક્રિકેટનો તે વ્લોગ છે. આડો અમારા ભાઈનો છોકરો છે, મુન્નાભાઈનો છોકરો યુવરાજ ઉર્ફે લાલો. આ અમારો ભૌતિક, આને પણ ક્રિકેટનો બહુ શોખ છે. પણ ક્રિકેટ રમાય ત્યાં સુધી આમ ઘડીક વાર બ્રેક પાડીને પણ એ લોકો જો આમ બોર ખાવા વહી ગયા હતા. એ લોકો છોકરાને બહુ એવું કાંઈ ન ખાય ક્રિકેટનું, તે એ બોર ખાવા વહી ગયા હતા. જો એક બીજા બાળકો નીકળ્યા છે, એ પણ બોર ખાવા જાય છે. ખાલી ક્રિકેટની જ ખાલી જોવાનું જ હોય. ક્રિકેટ રમીને કે ઘડીક વાર બોર ખાવા જાય છે. ભાવનગર જય 11 ટીમને પ્રાઇઝ આપીને અમારા શ્યામ 11 વરલનો વિજય થયો છે. હવે આ બધા ખેલાડી જો આમ બધા ખુશ છે, કારણ કે આમાં વરલની ટીમ જાબાઈ છેલ્લે છે ને છેલ્લી વિકેટ હતી ને તોય છતાં જીતાવી દીધા. અને સામે વરલની ટીમ સામે અત્યારે પહેલી વાર ટકરાય છે, જ્યાં સુધી જોવા ત્યાં સુધી. અને આજમાં છેલ્લી ફાઇનલ અમને રમાવાની થોડીક વાર છે હજી, અને અમને તૈયારી છે. જો અમારા ભોવાદા છે વરલના, અને એનો 17મો નંબર હતો ખેલાડીમાં. એ કે મારો વારો ન આવ્યો, અને એનો પણ મારો વારો નહોતો આવ્યો, કારણ કે હું મોડો પહોંચ્યો ત્યાં ખેલાડી બધા સિલેક્ટ કરી નાખ્યા. અને ચેનલ છે, ચેનલનું નામ આપી દો.
નહીં નહીં તા નથી. હોય 71 48. હા એની ચેનલને પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મને સપોર્ટ આપો છો એ ભાઈને પણ સપોર્ટ આપજો. હા હું તો ઘણા વર્ષ તો કાઈ ન થાય અમે ખાલી રાજી મન રાજી રાખવા આજે હવે કોણ વારો છે મિત્રો? ઘણા સમય પછી ઠાકોર 11 વરલ અને શ્યામ 11 વરલનો આજે ફાઇનલમાં આજે પહોંચી ગયા છે અને હવે ટોસ ઉડાડવાની તૈયારી છે. હવે ટોસ ઉડે છે. હા બોલો. બેટિંગ હાલો ઠાકોર 11 ટોસ જીતીને બેટિંગને પસંદગી કરી છે. બેટિંગ અને શ્યામ 11 ની ફિલ્ડિંગ આવશે. અને આપણે આજે બ્લોગ છે ને સ્પેશિયલ ક્રિકેટનો જ બનાવવાનો છે. ફાઇનલ આજે ફાઇનલ પૂરી થાય તો મિત્રો પહેલી વાર છે ને ઠાકોર 11 વરલ અને શ્યામ 11 વરલ પહેલાં હામી ટકરાશે. અને બધા રિવ્યૂ માગો કે હવે તમને આમ તમારા અંદરનો કેવો કોન્ફિડન્સ છે? તમે કેમ થા ભાઈ જીતશો કે ટૂંકમાં જે પણ જીતે એ કપ તો છે ને વરલની અંદર જ રહેવાનું છે. ગામની ટીમો છે. હા કહી દો એ જે જીતે કપ તો વરલની અંદર રહેવાનું છે. જે જીતે વરલની ઓપનિંગ જોડી તૈયાર થઈ ગઈ છે. અમારું શુભમન ગિલ ઉર્ફે તમારું નામ છે ભાઈ? શુભમ દેવ અને અમારા બાદશાહ છે મુકેશભાઈ. ઓપનિંગ જોડીમાં જાય છે હવે. અંતે મિત્રો ફાઇનલનો પહેલો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. પહેલો દાવ શરૂ થઈ ગયો છે. આમાંથી જે જીતે ને વિજેતાને કપ આપવામાં આવશે. બંને ટીમો વરલની છે. જે પણ જીતે એ કપ તો વરલની અંદર જ આવશે. તો મિત્રો અમારા વરલના પણ સરપંચ સંજયભાઈ પાટડિયા ઉર્ફે લાલવા અમારા ગામમાં લાલભાઈ તરીકે જ નામ ઓળખાય છે. વરલના સરપંચ છે. તો એ પણ આજે ક્રિકેટનો આનંદ લેવા માટે આજે ગ્રાઉન્ડની અંદર આવી ગયા છે. તો મિત્રો ક્રિકેટના ગ્રાઉન્ડની અંદર વસો વયસે મેં આજે શૂટિંગ કરવા આવી ગયા છે. તો આ ફાઇનલ રાઉન્ડ રમાય છે. છેલ્લો રાઉન્ડ મહેશભાઈ બોલિંગ નાખે છે અને બાદશાહનું બેટિંગ છે મુકેશભાઈ અને સામે છે દીપકભાઈ ચૌહાણ. અમારા મુન્નાભાઈ આજ બેટિંગ કરવા આવી ગયા છે ને એ બેટિંગ કરશે ને હું વિડીયો ઉતારીશ. તમે જોઈ શકો છો. હવે આજે મારે કાંઈ બ્રહ્માંડનો મેળ ન આવ્યો, મોડો પડ્યો એટલે આજે મારો ભાઈ થાય. મુકેશભાઈનું ફરી વાર બેટિંગ આવ્યું છે અને 4 ઓવર થઈ ગઈ છે અને 17 રન થયા છે. જો ભાઈ આ ગામડાની છે ને દેશી ક્રિકેટ અને સોપડી કે અત્યારની અમ્પાયરને યાદ રાખવાનું કે અત્યારે મારા મુન્નાભાઈને બેટિંગનો વાર આવ્યો છે ફરી વાર. એક રન દોડી જશે. ભાઈ ઓપનિંગમાં આવ્યા હતા ને હજી સુધી રમે છે ને આપણે છેલ્લી ઓવર છે. અને રન કેટલા છે ભાઈ? 70 રન થઈ જશે. ઓપનિંગમાં આવ્યા હતા ને હજી રમે છે. અને જો છેલ્લો બોલ છે ને 52 રાઉન્ડ પૂરો થઈ ગયો છે. ઠાકોર 11 વરલને 75 રન થયા છે ને 76 રન કરવાના છે શ્યામ 11 વરલને. શ્યામ 11 વરલને બીજો દાવ શરૂ થઈ ગયો છે અને ઓપનિંગ જોડી ગ્રાઉન્ડની અંદર આવી ગઈ છે. કેટલા 4 રન જ્યાં કેટલા ગયા? સિક્સર. અમારા અનિલભાઈ ગીલી પહેલા બોલમાં સિક્સર આટી ગયા. 75 રન કરવાના છે. પહેલો દાવ પૂરો થઈ ગયો 75. ઠાકોર 11 વરલને અને બીજો દાવ શરૂ થઈ ગયો છે. શ્યામ 11ની 1 ઓવર પૂરી થઈ ગઈ છે. 1 ઓવરમાં ભાઈ 18 રન બની નાખ્યા. 22 રન બની નાખ્યા. 1 વિકેટે. એક ગીલીની વિકેટ પડી, બાકીને 3 સિક્સર મારી. પછી શ્યામ 11 વરલનો વિજય થઈ ગયો છે અને હવે ટ્રોફીની ફાઇનલ એમાં ટ્રોફીની કાર્યક્રમ શરૂ થશે.
આજની વિજેતા ટીમ છે બધા પ્રેક્ષકો. વરલની અંદર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ ગઈ. એમાં ફાઇનલમાં શ્યામ 11 વરલ અને ઠાકોર 11 વરલની ફાઇનલ મેચ હતી. એમાં શ્યામ 11 વરલનો વિજય થયો છે અને હવે ટ્રોફી દેવાની તૈયારી છે. વેલાંત બાપુની કૃપાથી અમારા ગામમાં આયોજન થઈ ગયું છે. અમારા ગામના વરલમાં સરપંચ સંજયભાઈ પાટડિયા ઉર્ફે લાલાભાઈ એ રનર્સઅપને ટ્રોફી આપે છે. રનર્સઅપ ઘણી મહેનત કર્યા પછી જો ભાઈ ટ્રોફી છે ને એમને નથી આવતી. આમાં ક્રિકેટની અંદર એવું હોય છે, ઘણી મહેનત કરવી પડે છે. અંતે શ્યામ 11 વરલનો વિજય થયો છે અને આ વિજયની ટ્રોફી અમારા સરપંચ સંજયભાઈ પાટડિયા અને લાલાભાઈ ટ્રોફી એનાયત કરે છે. શાંત વાતાવરણમાં ક્રિકેટ પૂરી થઈ ગઈ છે અને વિડીયોને પણ આપણે એન્ડ આપવો છે. તો જો અમારા વિડીયો જોવા તમને ગમતા હોય તો અમારા વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ અને હા, જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય માધવ મોરપીસવાળા.